જય લખતણી, જય શ્રી કૃષ્ણ। કેમ છો મિત્રો? બધા મજામાં? હું રાયધન રાઠોડ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નકળંગ ગુરુધામ શક્તિનગર ભગવાન શ્રી રામદેવજી મહારાજના મંદિરે ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો જે મોરબીથી 49 કિલોમીટરના અંતરે આવેલું છે। ગરમ ન લાગે પગથિયા એટલે પાથરું મંદિરમાં ભગવાન રામદેવ પીર બિરાજમાન છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા બહુ સરસ મજાની એક જગ્યા છે જે દર્શનીય છે। સનાતન ધર્મનું ખૂબ મહત્ત્વનું ધામ ગણી શકાય। જય બાબા રામદેવ પીર। હવે આપણે મંદિરમાં પ્રવેશી ચૂક્યા છીએ। જય રામાપીર। તો મંદિરનું કામ ખૂબ બારીકાઈથી કરેલું છે, એકદમ નકશીવાળું છે અને ખૂબ મોટું મંદિર બનાવેલું છે। અહીંયા મંદિરના જ આગળના ભાગે અહીંયા જે ઘુમ્મટ છે, નીચે લીલુડો ઘોડલો છે અને ઘોડાના દર્શન કરી આપણે અંદર જઈશું તો ભગવાન રામદેવજી મહારાજ અહીંયા બિરાજમાન છે। રામદેવજી મહારાજ અને સાથે રાણી નેતલદે એટલે માતા નેતલદે ભગવાનની જે જોડી સાક્ષાત બિરાજમાન છે। જાણે કે દિવ્ય દર્શનનો આપણને અહીંયા લાભ મળે છે। મંદિરનું બાંધકામ ખૂબ ઝીણવટપૂર્વક કરવામાં આવેલું છે। મંદિરમાં પ્રવેશતા જ ડાબી બાજુ અરજી ભાટીની મૂર્તિ છે અને મંદિરની જમણી બાજુ હરભુજી જે ભગવાનના અનન્ય સેવક અને મિત્ર પણ હતા। અહીંયા જોઈ રહ્યા છો કે સનાતન ધર્મ ગૌરવ પુરસ્કાર બાપુને મળેલ છે। જય રામદેવજી મહારાજ। મંદિરના દર્શન માત્રથી જ તમામ પ્રકારના એટલે કે ભગવાનના દર્શનથી દુઃખ દૂર થઈ જાય છે। મંદિર ખૂબ બારીકાઈપૂર્વક બનાવેલું છે અને અહીંયા એના જે સ્તંભો છે એ પણ બહુ સુંદર છે। માણસો દૂર દૂરથી અહીંયા ભગવાનના દર્શન માટે આવે છે। આપ ભગવાન બાબા રામદેવજી મહારાજના દર્શન કરી રહ્યા છો। અરજી ભાટી, જય રામદેવ પીર, જય રામદેવ પીર। તો આ રીતનું મંદિર છે એ ખૂબ દર્શનીય સ્થળ છે। જો અહીંયા સ્તંભોની હારમાળાઓ પણ બહુ મસ્ત લાગે છે અને મંદિરની ચોખ્ખાઈ એકદમ કરવામાં આવી છે। ભગવાન રામદેવજી મહારાજની મંદિરની જમણી બાજુ રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે। કાળ ભૈરવ, શ્રી રાધે કૃષ્ણ, બરબ્રીકજી અને સદગુરુ શ્રી પ્રભુદાસ બાપુની મૂર્તિ પણ છે બિરાજમાન। અહીંયા માતાજી ખોડિયારમાં, પછી મહાકાલી માના દર્શન થાય છે, મા બહુચર માના દર્શન પણ થાય છે। જય બ્રહ્માણીમાં, જય ભોળિયાનાથનું મંદિર પણ બાજુમાં જ છે। ડાબી બાજુ અહીંયા કાર્તિક સ્વામીની મૂર્તિ છે, ભગવાન દત્તાત્રેયની મૂર્તિઓ બિરાજમાન છે અને મુખ્ય મંદિરમાં અહીંયા અંદર ભગવાન શિવનું શિવલિંગ છે અને ગોખમાં શિવ પાર્વતીની મૂર્તિ છે। ભગવાનની ઉપર શિવલિંગ ઉપર તાંબાનો નાગ છે અને જળાભિષેક પણ થઈ રહ્યો છે। મંદિરનો જે ઘુમ્મટ છે એમાં સરસ મજાનું ઝુમર પણ લટકી રહ્યો છે અને મંદિરના ઘુમ્મટની ચારે બાજુ જે સ્તંભો આવેલા છે ત્યાં પણ દેવી દેવતાઓની મૂર્તિઓ બિરાજમાન છે। તો મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ
અને ભગવાન રામદેવજી મહારાજના દર્શન કરવા માત્રથી તમામ પ્રકારના દુઃખ દર્દ દૂર થાય છે. અહીંયા ગણેશ ભગવાનની મૂર્તિ છે ડાબી બાજુ, અને મંદિરમાં પ્રવેશતા જમણી બાજુ હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન હોય એવું લાગે છે. મંદિરની બહાર નીકળતા જમણી બાજુ હિંગળાજ માતાનું એક ગુફા આવેલી છે. બહુ મસ્ત મજાની ગુફા બનાવેલી છે, અને એ ગુફામાં પ્રવેશતા જ બહુ ઠંડક લાગે એવી મસ્ત મજાની બનાવી છે. બહારથી આ મંદિરનો નજારો પણ ખૂબ સરસ છે. જય રામદેવજી મહારાજ.